કેમ છો મારા વાલા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. હું છું મયંક અને તમે જોઈ રહ્યા છો મયંક કટિંગ વ્લોગ્સ. આજે આપણી તૈયારી છે ઉબાડીઓ બનાવવાની. આજે ઉબાડીઓ બનાવવાના છે આપણે, અને તમે જગ્યા જોઈ શકો છો આ પ્રકારની એકદમ ગામવાળી લોકેશન છે. આજે હાંડિયો ડુંગર કુંડલપાડા. તો આ જગ્યા ઉપર આપણે મસ્ત નેચરમાં રહીને ઉબાડીઓની તૈયારી કરવાના છે. તો વિડીયોના લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો અને આજે આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરવાના છે. તો મિત્રો અમે સાદડી પાથરી રહ્યા છે. આ છે અમારું ખેતર અને આજે અમે અહીં ઉબાડિયું બનાવવા આવ્યા છીએ. આપણે ઉબાડીઓની સાધન સામગ્રી આવી ગઈ છે. પાપડી છે, બટાકા છે, કોર્ન આવી ગયા છે, મરી મસાલો બી બધું રેડી છે. પણ મેઇન વસ્તુ છે એનું કલર. તો અત્યારે આપણે કલર લેવા જતા છે હાંડિયા ડુંગર ઉપર. ત્યાંથી કલર તોડીને લાવીએ. પછીની જે તૈયારી છે હું બધું બતાવીશ તમને. કંડલપાડાના હાંડિયો ડુંગર, અધ્યાનીનું ગામ, એનું ઘર, એની વાડી અહીંયા આવી ગયા છે આપણે. આ છે કલર, આ તોડવાના છે. પણ જે ફ્લાવર વાલી આવે છે જો તે શોધવા માટે જતા છે. જો મળી જાય તો ઠીક છે, નહીં તો છે આ લાસ્ટ ઓપ્શન તો છે જ આપણી પાસે. તમે જોઈ શકો છો મસ્ત પાણીમાં ઝરણું છે, નાનું વસ્તુ મસ્ત એકદમ બ્યુટીફુલ નજારો. જન્નતમાં આવી ગયા છે ભાઈ, એક નંબર લોકેશન. આ છે આપણે ધ્યાનની મસ્તીખોર. વાહ, આવ એન્ટ્રી. ફોરેસ્ટ એરિયામાં આવી ગયા છે આપણે. આ છે આપણા ઉબાડિયુંની મેઇન આઈટમ, એટલે કે કલર. એના વગર ઉબાડિયુંનો ટેસ્ટ તો નહીં આવે ભાઈ. કલર વગરનો ટેસ્ટ બેકાર એકદમ. આ છે કલર. કલર હવે નાખીશું આપણે ઉબાડિયુંની અંદર. ઉબાડીની સ્પેશિયલ આઇટમની અંદર આપણે છે આ કલરની અંદર આના ફૂલ આ જે નાખવામાં આવે છે, અને એના જોડે જ ઉબાડીનો ઓરિજિનલ સ્વાદ આવતો હોય છે. ચાલો ચાલો ચાલો. ઉબાડીની અંદર બીજી આઇટમ પણ એક એડ કરવામાં આવે છે, એ છે કંબોય. ને તમે જોઈ શકો છો આ પ્રકારના એના પાન આવતા હોય છે. ઉબાડીઓના કલરના પાત્ર અને કંબોય બંને જોડેનો મિક્સચર પછી જે બનતું ઉબાડ્યું એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. જે આપણે કુકરમાં બી બનાવતા હોય છે અડધા લોકો, પણ તેનો ટેસ્ટ નહીં આવતો, કારણ કે આ બે વસ્તુ વગર એનો ટેસ્ટ અધૂરો છે. આજનું આપણું ઉબાડિયું એકદમ દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે, એટલે કે માટલાની અંદર. બધી પ્રોસેસ પણ થઈ ગઈ છે ઓલરેડી. બધું સામાન આવી ગયું છે, કંબોઈ પણ આવી ગઈ છે, કલર પણ આવી ગયો છે. હવે આપણે છે ઉબાડિયું બનાવવાની એકદમ ફૂલ તૈયારી. આપણા ધ્યાની બેન પણ અત્યારે લાગી ગયા છે ચટણી વાટવા માટે. જોઈએ થાકી જાય કે ચટણી વાટતા છે. આ છે આપણી બધી ચટણી. આ છે લીલા મરચાંની ચટણી, ધાણો અને લીલી હળદર. આ જોઈ શકો છો તમે, અમે મિક્સ કર્યું છે. મરચું, લીલી ચટણી, ધાણો, કાચા સિંગદાણા. ચટણીનું મિક્સચર થઈ રહ્યું છે મસ્ત એકદમ. આપણી સ્પેશિયલ ચટણી આ બટાકા અને કોર્નની અંદર ભરવામાં આવશે. અત્યારે આપણે એડ કરી રહ્યા છે. એની અંદર એડ થઈ ગયું છે મીઠું, ધાણાની ચટણી અને મરચાંની ચટણી. હવે કલર લાગતા છે આપણે. કલર પણ લીલી હળદર પણ નાખી છે અમે. મીઠું, તેલ, બરાબર બધું આવી ગયું છે. પાપડીની અંદર એમ કહેતો થોડું પાણી બી એડ કરી દેવાનું સાથે, એટલે આરામથી આપણું ચડી જાય. હજુ વાર છે. ઉભરે બેન ઉભરે. વેલ મિક્સ પાપડીઝ એમ કે તો મિક્સ કરો બરાબર. માટલું રેડી છે. એની અંદર આપણે અત્યારે કલર એડ કરતા છે. માટલાને ફરતેથી કવર કરવા માટે આપણે કલરને સાઈડ પર લગાવી દીધી છે, એટલે કે પાપડી અંદર જે બટાકાને ભરવામાં આવે એ બળી ના જાય એના માટે મસ્ત સાઈડ પરથી કવર થઈ ગયું છે. એડ કરી દઈશું અંદર બધી વસ્તુ, અને ફરીથી એને પછી લાસ્ટ કવર કરીને આપણે ચૂલા પર શેકાવા મૂકી દઈશું મસ્ત રીતે. સૌથી પહેલું લેયર આપણે લગાવશું કોર્નનું, કારણ કે કોર્નની જાડી છાલ આવે છે, તો ઉપરથી ગમે જેટલું આપણે સળગાવીએ કે એ તો કેવું બળવાના ચાન્સ ના રહે. તો એના માટે સૌથી પહેલાં આપણે કોર્નનું લેયર, એના પછીનું લેયર આવશે આપણું બટાકાનું લેયર પતે, એના ઉપર પાપડી, ફરીથી બટાકા અને ફરીથી ઉપર કોર્ન. એ રીતે આખું માટલું આપણે કવર કરી લેશું, અને લાસ્ટમાં આ જે કલરનું છે એનાથી મસ્ત પેક કરી દઈશું એકદમ કમ્પ્લીટ. પછી આપણે રેડી એને ફાયર પર મૂકવા માટે.
નાખો. વડી બનીને રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે મસ્ત રીતે વડી બની ગયું છે. વાવ. એક માટલું વાર છે અને એક માટલું વાર. જેમાંથી વધારે બટર ધુમાડો નીકળતો. વડી બનીને રેડી છે. ખાવાનું ચાલુ કરી દીધું છે. કેવું લાગ્યું ત્યાંનું? મસ્ત. તમને કેવું લાગ્યું? મસ્ત. તમને પણ vegetable. એક દિલ્હી મોરાથી બધી ખાવા માટે સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે અમે. મસ્ત એકદમ.